શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું કર્ક રાશિનું ગોચર ક્યારથી છે, એની મેષ રાશિથી મીન રાશિ સુધી એની શું અસર થશે તેની વિશેની માહિતી આપણે જોઈશું. અગ્નિ તત્વના કારક મંગળ. મંગળ એ મંગલ કરતા પણ છે અને દંગલ કરતા પણ છે. સારું ખોટું બધું કરી શકે. બુધની મીન રાશિથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં એ ગોચર કરશે. તારીખ 3/4/2025 થી 6 જૂન 2025 સુધી કર્ક રાશિમાં મંગળ રહેશે. સૌપ્રથમ જાણીએ કે મંગળ એ કેટલા લોકોને પ્રભાવિત કરે છે, કઈ કઈ વસ્તુઓ પર એની અસર થાય છે. જો તમને મંગળ શુભ ફળ આપતા હોય તો શું અનુભવાય, બદ મંગળ એટલે કે અશુભ મંગળ હોય તો કેવી સ્થિતિ કરે છે, તેમજ જેનામાં અશુભ મંગળ હોય એમને કયા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી ને શુભ ફળ એનું પ્રાપ્ત થાય, એ વિશેની માહિતી આપણે જાણીશું. સૌપ્રથમ તો જોઈએ કે મંગળ એટલે લોહી, જુસ્સો, પરાક્રમ, ભાઈઓનું સુખ. મંગળ ભૂમિપુત્ર છે. આપણે મંગળની ઉત્પત્તિ તેમજ તેમનો કઈ કઈ ચીજો ઉપર પ્રભાવ છે મંગળનો તે વિશેનો વિડીયો આપણે આના પહેલા કર્યો. શુભ મંગળ તમને ભૂમિ સુખ આપે. તમે શુભ મંગળ હોય તો કયા કયા સુખ તમે મેળવી શકો? સૌથી પહેલું તો પોતાના નામે મકાન, જમીન આ બધું હોય. ભૂમિ સુખ આપે, મકાનનું સુખ આપે, ધન સુખ આપે, પુત્ર સુખ. આ બધી કામનાઓ જે તમારી છે એ પૂર્ણ કરે. મન ઈચ્છિત કામનાઓ જે છે ને એ મંગળથી પૂરી થતી હોય છે. શત્રુઓ પર વિજય અપાવે, સારી વિદ્યા તમે મેળવી શકો, ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે. એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે. એમાં બધું આવી જાય. એમાં એવું કહેવાય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધું દીર્ઘ આયુષ પણ અપાવે. આ બધું મંગળથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. જેનો મંગળ સારો હોય અને આ બધું સારું જોવાય છે. હવે જોઈએ કે અશુભ મંગળ, બદ મંગળ હોય તો કેવું અનુભવાય? તો સૌથી પહેલું તો નાની નાની વાતે ગુસ્સો, ક્રૂર વિચાર, સારા વિચાર જ ના, ઉતાવળિયો નિર્ણય, કુટુંબમાં ક્લેશ, કટુભાષી, જે બોલે ને કડવું જ બોલે, ધનની કમી, પૈસાની કમી રહે, નાની નાની વાતનો ગુસ્સો, વાદ વિવાદ થઈ જાય, લડાઈ ઝઘડા ટંટા, આ બધું, નિરાશા, આંખના ખૂણામાં લાલાશ રહે, અતિશય કાળી મજૂરી કરાવે, હતાશા, ઋણી બનાવે, પૈસાનું ઋણ વધી જાય, કર્જ વધે, મિત્રો સાથે સંબંધો બગાડે, એમાં ખામીઓ શોધવરાવે, પારિવારિક સંપત્તિમાં પણ ઝઘડા કરાવે. આ મંગળ જે છે ને તમારી કુંડળીમાં જુઓ 1, 4, 7, 8 અને 12. ફરીથી કહું, તમારી કુંડળીમાં મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય તો લગ્નમાં પણ વિલંબ કરાવે. અમુકોને તો અધવચ્ચે બ્રેકઅપ પણ કરાવે. આ બધું મંગળથી અમુક વખતે થતું જોવાય છે. એનું આ અશુભ ફળ હોય છે. તો આ બધું બદ મંગળ એટલે કે અશુભ મંગળનું ફળ હોય છે. આપણે જોઈએ કે મંગળ કેટલા લોકોને અસર કરે. તો કહેવાય છે કે કુંડળીમાં મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય ને તો આ મંગળને પ્રભાવિત કરે છે. એ સિવાય પણ મંગળની 4મી, 7મી અને 8મી આ દ્રષ્ટિ એ પણ પ્રભાવિત કરે છે. એટલે કે તમે જુઓ મોટે ભાગે દરેક મોટા ભાગના સ્થાનમાં મંગળ સારું કે ખોટું ફળ આપનારા હોય છે. એટલે કહી શકાય કે 40 થી 42% લોકો મંગળથી પ્રભાવિત થતા હોય છે, બિલકુલ પ્રભાવિત થતા હોય છે. જેમાં શુભ અને અશુભ ફળ બંને ભોગવતા હોય છે. સારા મંગળથી તમને સારો મંગળ હોય ને કુંડળીમાં તો ખેલકૂદમાં તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો, એમાં ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરી શકો. એક તમે સોલ્જર, સિપાહી તરીકે યોદ્ધા બનાવે. કેમ કે મંગળ એ લોહીના કારક છે ને એમનો પ્રિય કલર લાલ છે. બહાદુરી, પરાક્રમ એ મંગળથી જોવાય. બાહોશ એ મંગળથી જોવાય. હવે જો ખરાબ મંગળ હોય તો તેનો ઉપાય શું કરવા? પ્રથમ તો એવું કહેવાય છે કે મંગળ જે છે ને કોઈ પણને ખરાબ હોય તો હનુમાનજીને શરણે જવું. મંગલ કો જન્મે મંગલ હી કરતે. મંગળવારે સવાર સાંજ હનુમાન ચાલીસા, પછી સુંદરકાંડનો પાઠ આ બધું કરવું જોઈએ. બીજું મંગળનું દાન, લાલ વસ્તુનું દાન, લાલ વસ્ત્રનું દાન, મસૂરી દાળનું દાન કરો, ગોળનું દાન કરો. આ બધું સારું વસ્તુ છે મંગળના અધિપત્યવાળું. તો આ બધું દાન કરવાથી પણ મંગળ શુભ રહે છે. બીજું જોવાય તો જાપ કરવા જોઈએ અથવા કોઈના પાસે કરાવવા જોઈએ. મંત્ર છે એનો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રના
40,000 જપ સંખ્યાથી એના જાપ કરાવવા જોઈએ અથવા કરવા જોઈએ. બીજું, શિવ પૂજા કરવી જોઈએ. યજ્ઞ, મંગળ શાંતિ યજ્ઞ કરાવવા જોઈએ. બીજું કહેવાય કે મૂંગા રત્ન, જે મંગળનું રત્નનું નામ છે મૂંગા રત્ન, એ તમારે અનામિકા આંગળી, જે ભગવાનને ચાંદલો કરીએ છીએ ને, એ આંગળી ઉપર કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને સોનામાં ધારણ કરવું જોઈએ. વાદ વિવાદમાં ના ઉતારવું જોઈએ. ખાસ આ એક પ્રયોગ કરી જુઓ, બધી જ રીતે સફળ થવાય. કોઈ પણ વાતચીત ચાલતી હોય ને, તો સામેલાની પૂરી વાત સાંભળી અને પછી અભિપ્રાય આપવો. કેમ કે વાદ વિવાદમાં ના ઉતરો ને, તો બી મંગળ શુભ બની જાય છે. કેમ કે મંગળથી વાદ વિવાદ પણ થતા હોય છે. કન્યા રાશિ, અક્ષર પઠણ. મંગળનું કર્ક રાશિમાં થતું ગોચર, જે તમારી રાશિથી 11મા ભાવમાં થશે. 3 એપ્રિલ 2025 થી 6 જૂન 2025 સુધીનું રહેશે. હવે આ સમયગાળામાં આનું ફળ તમે કેવું અનુભવશો તે વિશેની માહિતી આપણે જોઈએ. તો સૌ પ્રથમ તો જોઈએ તો લાભસ્થાને 11મા ભાવથી તમારું આ ગોચર છે. અહીંયા તમને વ્યવસાયથી સારો લાભ મેળવી શકો. કેમ કે આવકનું સ્તોત્ર તમે ઉત્પન્ન કરી શકો, આવક વધે. તેમજ નોકરીમાં પણ સારું ઇન્ક્રીમેન્ટ પણ મેળવી શકો. તમારા કામની કદર થાય, તમને નાણાકીય રીતે ફાયદો પણ થાય, બદલી બઢતીના યોગ પણ જોવાય. અહીંયા તમને આ લાભસ્થાને થતું આ ગોચર તમને લાભ કરાવે. પણ અહીંયા બીજું જોઈએ તો કર્ક રાશિમાં તમે જુઓ ને, તો મંગળ એ નીચના બને છે. આથી અહીંયા મિશ્ર ફળ આપે. અમુક વખતે સારું પણ થાય ને, અમુક વખતે ખાસ મહત્વનું વસ્તુ શું થાય કે તમને ગુસ્સો બહુ આવે. કેમ કે મંગળ જે છે ને, એ જેના બી કુંડળીમાં મંગળ હોય ને, એને ગુસ્સો પણ આવતો હોય છે. અને આવું જો નીચના મંગળ હોય ને, તો દરેકને એની ઇફેક્ટ થતી હોય છે. તો ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે. મિત્રોથી તમે સંબંધો ન બગડે એનું ધ્યાન રાખવું. કેમ કે એના દોષ જોવાની ઈચ્છા થાય કે આનામાં શું ફોલ્ટ છે. એના તમે છિદ્રો જોયા કરો, એના દોષ જોયા કરો, એનાથી સંબંધ બગડે. ભાઈઓથી પણ સંબંધોમાં થોડો ઉતાર ચઢાવ થતો જોવાય. સંબંધોમાં તમારે થોડું સાચવવાનું. અહીંયા ગુસ્સો તમારે નિયંત્રિત કરવાનો. તમારી રાશિના સ્વામી બુધ છે. બુધ જે છે ને, એ વાણીના કારક છે. એટલે અહીંયા તમારે ઘણી વખત આપણે કહેલું છે આગલા વિડીયોમાં કે તમારે એવું તમે અનુભવતા હોવ છો કે જ્યાં ન બોલવાનું હોય ત્યાં જે વધારે બોલાઈ જવાય છે, અને જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી શકાતું નથી, મૌન રહેવાય છે. જો તમે આવા સંજોગોમાં આવું અનુભવતા હોય ને, તો તમારે કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને બુધના પન્ના રત્ન, જમણા હાથની કનિષ્ઠિકા આંગળી ઉપર સોનાની ધાતુમાં પૂજા પ્રતિષ્ઠા કરી અને બુધવારે, પહેલી બુધવારની ઓરામાં ધારણ કરવું. મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી અહીં રહેતા તમને ધન આવે ખરું, પણ ખર્ચ બી થાય. એટલે અમુક વખત થોડી કમી અનુભવો. તેમજ પારિવારિક સંબંધોમાં પણ તમારે થોડા, મેં એના કીધું વાદ વિવાદ ટાળવા, નહીંતર ઝઘડા, ક્લેશ આવું બધું થઈ શકે એમ છે. જો તમારી કુંડળીમાં મંગળ શુભ હશે તો આમાંનું કશું નહીં થાય. પરંતુ જો તમારી કુંડળીમાં બદ મંગળ હશે, અશુભ મંગળ હશે, અથવા કોઈ અશુભ ગ્રહ સાથે એ યુતિ હશે, તો આ અહીંયા તમને કટુભાષી પણ બનાવે. તમે જે કોઈને પણ બોલો ને, એ બીજાને ખોટું લાગી જાય એવું પણ બની શકે. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેતા તમારે અહીંયા સંતાનથી પણ થોડું ડિસ્ટર્બ રહ્યા કરે. એની વિદ્યાભ્યાસની ચિંતા રહ્યા કરે. અમુક વખતે એની જોડે સંતાન સાથે પણ વાદ વિવાદ પણ થઈ શકે. અહીંયા જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાભ્યાસ કરે છે, એમને માટે પણ આ સમય મહેનત માંગી લેશે. કેમ કે ફક્ત સપના જોવાથી જ બધું સિદ્ધ નહીં થાય. સ્વપ્ન સાથે જોવા જોઈએ. સ્વપ્ન જેટલા સારા પોઝિટિવ તમે જોશો એટલું ફળ મળશે, પણ એની સાથે સાથે તમારે એને પૂર્ણ કરવા માટે અથાગ પરિશ્રમ પણ કરવો પડશે. અહીંયા આળસ વધી ના જાય એનું ધ્યાન રાખવાનું. આળસ છોડી દેવી જોઈએ. કેમ કે વધુ જે તમારો જુસ્સો ને તમારો આત્મવિશ્વાસ છે ને, એ તમારે વધારવો પડશે. અને જો આળસ આવી ગઈ ને, તો પછી આ વસ્તુમાં તમને તકલીફ થોડી પડી શકે છે. કેમ કે મંગળ અમુક વખતે અશુભ ફળ આપે ને, તો ધગસ જે હોય, જુસ્સો હોય, એ કમ કરી દે છે અને વ્યક્તિને આળસુ બનાવી દે છે. તો આ તમારે અહીંયા વિદ્યાભ્યાસમાં પણ આળસ છોડવી પડશે. મંગળની 8મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠા સ્થાનેથી રહેશે. અહીંયા 6ઠ્ઠું સ્થાન કહેવાય છે કે રોગ, ઋણ અને રિપુનું છે. એટલે અહીંયા જોઈએ તો આ ત્રણેયમાં તમારે સાવધાની રાખવી. ક્રમ પ્રમાણે તમને કહું, રોગ એટલે કોઈ બી આરોગ્યની રીતે ચિંતા, આરોગ્ય વિષયક ચિંતા રહ્યા કરે. આરોગ્યમાં સૌથી વધારે ચિંતા કઈ રહે કે મંગળથી ગુસ્સો વધારે આવે. મંગળ જો ખરાબ હોય ને, તો ગુસ્સો વધારે. નાની નાની વાતમાં
જલ્દી ગુસ્સે થઈ જાય, વાદ વિવાદ થઈ જાય, પછી વાદ વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરે, ઝઘડા વગેરે થઈ જાય. તો આવી બધી વસ્તુઓમાં ન ઉતરવું અને શક્ય હોય ત્યાં સુધી એને ટાળવું, મૌન રહેવું, જગ્યા છોડી દેવી, વાદ વિવાદ ટાળવો. બીજું અહીંયા તમને કર્જ પણ વધી શકે, ઋણ વધી શકે, તમારે નવી લોન પણ અહીંયા કરવી પડે એવા યોગ બની શકે. બીજું અહીંયા તમારે તમારા અંગત વ્યક્તિ તમારી પાછળ તમને એમ લાગે કે આ તો આપણો જ વ્યક્તિ છે, પણ આ તમારી ગેરહાજરીમાં તમારું અહિત કરે, તમારું અશુભ કરે, આવા વ્યક્તિઓને ગુપ્ત શત્રુ તરીકે ઓળખે છે. તો આપણે આવા તમારા ગુપ્ત શત્રુઓને તમારે ઓળખવા પડશે અને એમનાથી સાવચેત રહેવું પડશે. મંગળનું કર્ક રાશિમાં થતું ગોચર કે જેથી મંગળ નીચના બને છે, એ આપણે કીધું છે કે મોટે ભાગે બધી રાશિઓને સંપૂર્ણ શુભ ફળ આપતા નથી. તો આમ જોઈએ તો તમે પણ અમુક વખત સારું ફળ મેળવી શકો, અમુક વખત એની તકલીફ પણ તમે આરોગ્યની બાબતમાં પણ જોઈ શકો. તો આ તમારી રાશિ માટે આ જે મંગળનું કર્ક રાશિનું ગોચર છે એ મિશ્ર ફળદાયક છે. તો આ હતું મંગળનું કર્ક રાશિનું ગોચર. તમારી કન્યા રાશિ માટે કેવું રહેશે એની વિશેની માહિતી. નમો નારાયણ.